દાંતીવાડા ડેમમાંથી શિયાળુ સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડાતા બનાસકાંઠાના ગઢ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ। ઉનાળુ અને ચોમાસુ સિઝન નિષ્ફળ જતા ખેડૂતોને શિયાળુ પાક ઘઉં, રાયડો, દિવેલા, રાજગરો સહિતના પાક પર આશા છે। સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવતા 6000 હેક્ટરથી વધુ જમીનને અને લગભગ 5000 જેટલા ખેડૂતોને ફાયદો થશે। સિઝન દરમિયાન ખેડૂતોને 5 વખત પાણી મળશે, જેના માટે 1 હેક્ટર દીઠ એક વખતના પિયત માટે 419 રૂપિયા એટલે કે કુલ 2100 રૂપિયા ચૂકવવાના રહેશે। જો કે સિંચાઈના પાણીના દરમાં 2.5 થી 3% જેટલો વધારો કરાતા ખેડૂતોમાં નારાજગી છે। ખેડૂતોએ સરકારને આ ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી છે, જેથી શિયાળુ પાકનું ઉત્પાદન સારી રીતે થઈ શકે। લગભગ પશુઓનો ઘાસચારો અને ખેડૂતોના ઘરની અંદર થતી 2 પૈસાની આવક સદંતર નાશ પામી છે, નિષ્ફળ ગઈ છે। એના કારણે હવે લોકો દરેક ખેડૂતો એક રવિ સિઝન ઉપર આશા રાખીને બેઠા છે। એટલે અમારે સરકારી અધિકારીઓ અને સરકારશ્રીને એક વિનંતી છે કે અમારી તમામ કેનાલોમાં જરૂરી સ્ટાફ નિમણૂક કરી અને સતત પાણીનો પુરવઠો સતત પૂરો પાડવામાં આવે, દરેક ખેડૂતને પાણી મળી રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવે, જેના કારણે 25 થી 30,000 હેક્ટર દાંતીવાડા ડેમ આધારિત પિયત વિસ્તારમાં અને દાંતીવાડા ડેમના આધારે જે ભૂગર્ભ જળ બચે છે અને ઇલેક્ટ્રિસિટી બચે છે, એના કારણે બીજા 25-30,000 એટલે ટોટલ 60,000 થી 70,000 હેક્ટર વિસ્તારના ખેડૂતોને આર્થિક ફાયદો થાય એમ છે। રાજગરા અને ઘઉં વગેરેની સિઝનના ટાઈમસર પાણી આવેલું છે, અત્યારે વાવેતર કરી રહ્યા છીએ। આ પહેલાં ઉનાળુ અને ચોમાસું પાકો અમારા વિસ્તારના ખેડૂતોના બધાના ફેલ થયેલા, એટલે અત્યારે આ પાણી આશીર્વાદરૂપ છે। હવે વિનંતી ગવર્મેન્ટ એટલે કે સરકારને એટલી જ છે અધિકારીઓને કે આ અનુકૂળતા પાકની પ્રમાણે પાણી નિયમિતપણે આપે અને પાકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે સમયસર, એ મુજબ પાણી ચાલુ રાખે, એવી અમારી સરકારને અને અધિકારીઓને વિનંતી છે। આ વર્ષે દાંતીવાડા જળાશય યોજનામાં પૂરેપૂરું પાણી ડેમમાં ભરાયેલ હોવાથી 5 પાળનું આયોજન કરેલ છે રવિ ઋતુ દરમિયાન, અને એ 5 પાળમાં આપણે સરકારશ્રી દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવે છે। એમાં જે પિયાઓ જે લેવાનો દર છે એમાં સરકારે 419 રૂપિયા હેક્ટર દીઠ 1 પાળનો નક્કી કરેલ છે, અને 5 પાળના જોવા જઈએ તો 2095 રૂપિયા લેવાના થાય છે પ્રતિ હેક્ટર દીઠ ખેડૂતો પાસેથી। આપણે જે દાંતીવાડા જળાશય યોજનામાં અંતર્ગત બનાસકાંઠામાં ટોટલ 4 તાલુકા આવેલા છે। 4 તાલુકાને ફાયદો મળે છે અને પાટણ જિલ્લાના 2 તાલુકાઓને ફાયદો મળે છે।